તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો ટોપિક છે મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક. સૌથી પહેલા તો મલ્ટીપ્લેક્સિંગ એટલે શું મિત્રો? તો કે મલ્ટીપ્લેક્સિંગ એટલે આપણો જે ડેટા સેન્ડ થાય છે એ સેન્ડ થયેલા ડેટાને એક એન્વલપ બનાવે, એક પેકેટ બનાવે. એ જે ટેકનિક કહેવાય એને કહેવાય મલ્ટીપ્લેક્સિંગ. મતલબ ડેટા તમે જ્યારે સેન્ડ કરો છો સેન્ડર ટુ રિસીવર, તો તમારો ડેટા જ્યારે સેન્ડ થાય છે ત્યારે તમારા ડેટામાં એ ખાલી એકલો ડેટા સેન્ડ નથી થતો, જે આપણે ઓલરેડી આગળના વિડીયોઝમાં ચર્ચા થઈ ગયેલી છે નેટવર્કિંગમાં, કે જ્યારે નેટવર્કમાં આપણો ડેટા સેન્ડ થતો હોય ત્યારે આપણો ડેટા એક સેન્ડ નથી થતો, એ ડેટાની સાથે સાથે બધી ઇન્ફોર્મેશન પણ સેન્ડ થાય છે. એ ઇન્ફોર્મેશન એટલે શું? એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જે સેન્ડ થાય છે એ શું છે? તો કે સેન્ડર આઈપી એડ્રેસ, રિસીવર આઈપી એડ્રેસ, સેન્ડરના પોર્ટ નંબર, રિસીવરના પોર્ટ નંબર, કયો રૂટ સિલેક્ટ કરેલો છે એ, અને એના સિવાય બીજા અલ્ટરનેટ રૂટ કયા કયા આપણને મળી શકે છે, એ રૂટ ઇન્ફોર્મેશન, આ બધી જ વસ્તુ તમારા ડેટાની સાથે સેન્ડ થાય છે. તો આ બધી વસ્તુનું જે એક પેકેટ બને છે, એ પેકેટ બનાવવાની ટેકનિક એને કહેવાય મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક. તો મિત્રો આપણી પાસે નેટવર્કિંગમાં 3 મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક અવેલેબલ છે: ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ અને ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. હવે ત્રણે ત્રણ ટેકનિક શું છે એ વન બાય વન સમજશું ઈઝી મેથડમાં. સૌથી પહેલું છે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. શું કે છે? ઇટ ઇઝ એન એનાલોગ ટેકનિક. હવે આપણને ઓલરેડી એ વાતની ખબર છે કે ભાઈ બે ટાઈપનું હોય, એક એનાલોગ હોય અને એક ડિજિટલ હોય. એક એનાલોગ આવે અને એક શું આવે મિત્રો? ડિજિટલ આવે. તો આ જે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ છે એ કેવી ટેકનિક છે? તો કે એનાલોગ ટેકનિક છે. શું કહે છે આગળ એમાં? તો કે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઇઝ અ ટેકનિક ઇન વિચ the available bandwidth of a single transmission medium is subdivided into several channels. મતલબ શું છે મિત્રો? કે મારી પાસે જે આખી બેન્ડવિડ્થ છે એ બેન્ડવિડ્થને હું ચેનલ વાઇઝ ડિવાઈડ કરીશ. કે માની લો મારી પાસે 20 છે વેવલેન્થ, બરોબર, ટોટલ. તો 20 છે બેન્ડવિડ્થ છે, એ બેન્ડવિડ્થમાંથી 1 થી 5 છે એ એક ડિવાઇસ માટે, 6 થી 10 છે એ બીજા ડિવાઇસ માટે, 11 થી 15 છે એ ત્રીજા ડિવાઇસ માટે. તો આ રીતે ડિવાઈડ કરવાની છે પર્ટિક્યુલર ચેનલ વાઇઝ. અને ચેનલ વાઇઝ ડિવાઈડ કરો એટલે એ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી જે મળશે, એ પર્ટિક્યુલર બેન્ડવિડ્થ જે મળશે, એ એક ચેનલ માટેની જ હશે. એ એક ચેનલ માટેની જ હશે. જેમ કે અહીંયા જો 1 થી 5 છે એ ડિવાઇસ 1 માટે છે, 7 થી 12 છે ડિવાઇસ 2 માટે છે, 14 થી 19 છે ડિવાઇસ 3 માટે છે. તો બેન્ડવિડ્થ છે એ 1 થી 19 ની છે આપણી પાસે, પણ એ બેન્ડવિડ્થ ને આપણે ડિવાઇસ 1, ડિવાઇસ 2 અને ડિવાઇસ 3 અથવા તો ચેનલ 1, ચેનલ 2 એન્ડ ચેનલ 3 ત્રણ ચેનલમાં ડિવાઈડ કરેલી છે આખી બેન્ડવિડ્થ ને. બરોબર? શેના માટે છે? ઇન ધ અબોવ ડાયાગ્રામ જો સેમ વસ્તુ છે, અ સિંગલ ટ્રાન્સમિશન મીડિયમ ઇઝ સબડિવાઇડેડ ઇન્ટુ સેવરલ ફ્રીક્વન્સી ચેનલ. ટ્રાન્સમિશન મીડિયમ એક જ છે પણ એ અલગ અલગ ચેનલમાં ડિવાઈડ કરેલું છે આપણે. કે ડિવાઇસ 1 માટેની આટલી ફ્રીક્વન્સી, ડિવાઇસ 2 માટેની આટલી ફ્રીક્વન્સી, ડિવાઇસ 3 માટેની આટલી ફ્રીક્વન્સી. મેઇનલી યુઝ ક્યાં થાય છે મિત્રો? એફડીએમ is mainly used in radio broadcast and TV network. આપણું જે રેડિયો બ્રોડકાસ્ટ, એફએમ બ્રોડકાસ્ટ છે એ, અને ટીવી નેટવર્ક જે છે ત્યાં ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ નો યુઝ થાય છે. એડવાન્ટેજીસ શું છે? યુઝ ફોર એનાલોગ સિગ્નલ. Process is very simple and easy. Large number of signal can be sent through FDM simultaneously. લાર્જ નંબર ઓફ સિગ્નલ્સ તમે જે છે એ મોકલી શકશો સાયમલ્ટેનિયસલી, એટલે એક સાથે. It does not require any synchronization between sender and receiver. સેન્ડર અને રિસીવર ની વચ્ચે કોઈ પણ જાતનું સિંક્રોનાઇઝેશન હોવું કમ્પલસરી નથી. એમ નહીં કે સામે સેન્ડર છે એ ઓનલાઈન બેસવા જ જોઈ તો જ ડેટા સેન્ડ થાય. ના ભાઈ, ઓનલાઈન હોય, ઓફલાઈન હોય ના હોય, કાંઈ ફરક પડતો નથી. ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ સિંક્રોનાઇઝેશન ની જરૂર નથી, ડેટા સેન્ડ થતો રહેશે. પણ સામે એડવાન્ટેજ હોય તો ડિસએડવાન્ટેજ પણ હોય મિત્રો. શું કહે છે? FDM technique is used only when low speed channels are required. લો સ્પીડ ચેનલ ની જરૂર હોય ત્યારે જ
આવશે. A large number of modulators are required. Modulators એટલે શું પેલા તો કે modulators એટલે એવી devices કે જે આપણા સિગ્નલ ને બૂસ્ટ કરે. સિગ્નલ ની સ્ટ્રેન્થ છે એ ઘટવા માંડી હોય તો એને બૂસ્ટિંગ આપે. Large number of modulators are required. It requires a high bandwidth channel. Channel છે એ high bandwidth ની હોવી જરૂરી છે. આ થયા એના ડિસએડવાન્ટેજ. અને એની સાથે સાથે મેઇન વસ્તુ કયા સિગ્નલ ઉપર વર્ક કરે છે મિત્રો? એનાલોગ સિગ્નલ ઉપર વર્ક કરે છે. સેકન્ડ જે છે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. શું કે છે? ઇટ ઇઝ અ ડિજિટલ ટેકનિક. ફ્રીક્વન્સીમાં શું કીધું? એનાલોગ ટેકનિક છે. તો ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ કેવી ટેકનિક છે? તો કે ડિજિટલ ટેકનિક છે. In time division multiplexing technique, the total time available in the channel is distributed among the different user. હવે અહીંયા શું કે છે? ઓમાં ફ્રીક્વન્સી ડિવાઈડ કરી હતી, બેન્ડવિડ્થ જે મળી હતી ને એ ડિવાઈડ કરી હતી. ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ શું કે છે કે મારી પાસે જે ટોટલ ટાઈમ છે એ ટોટલ ટાઈમ ટોટલ નંબર ઓફ યુઝરમાં ડિવાઈડ કરી દીધા. કઈ રીતે? માની લો કે મારી પાસે ટોટલ જે ટાઈમ છે એ 10 મિનિટનો છે. તો આ 10 મિનિટનો ટાઈમ જે સ્લોટ છે આખો એ મારી પાસે 5 યુઝર છે. તો પેલા યુઝરને 2 મિનિટ, બીજા યુઝરને 2 મિનિટ, ત્રીજા યુઝરને 2 મિનિટ, ચોથા યુઝરને 2 મિનિટ ને પાંચમા યુઝરને 2 મિનિટ. બધાને 2 મિનિટનો ટાઈમ સ્લોટ આપી દીધો. મતલબ શું કે ભાઈ તમે જે કાંઈ પણ ડેટા ટ્રાન્સમિશન કરી શકશો એ ડેટા ટ્રાન્સમિશન માટે તમને 2 મિનિટ મળેલી છે. તમારી 2 મિનિટ પૂરી થઈ જાય પછી ઓટોમેટિક ટ્રાન્સમિશન સેકન્ડ યુઝરને મળશે. પણ હવે તમારી 2 મિનિટમાં તમે ડેટા ટ્રાન્સફર નથી કરી શક્યા તો શું કરવાનું? તો વેઇટ કરવાનું જ્યાં સુધી 5 યુઝરનો ડેટા ટ્રાન્સફર ન થઈ જાય, 2 મિનિટ પૂરી ન થઈ જાય, પછી ટાઈમ પાછો પહેલેથી ચાલુ થાય. એટલે પાછો તમારો ટર્ન આવે 2 મિનિટ માટેનો. આ રીતે આખું ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ છે એ વર્ક કરે છે. each user is allocated with different time interval known as time slot. બધા યુઝરને અલગ અલગ ટાઈમ સ્લોટ આપેલા હોય છે. A user take control of a channel for a fixed amount of time. કીધું એમ કે તમને 2 મિનિટનો ટાઈમ આપેલો છે, મતલબ તમારા માટે ડેટા કેટલો એલોકેટ થયેલો છે, ટાઈમ કેટલો એલોકેટ થયેલો છે? 2 મિનિટનો. એનાથી વધારે ટાઈમ તમને મળશે નહીં ટ્રાન્સમિશનમાં. એના પછી સેકન્ડ ટાઈમ જ્યારે ટર્ન આવે ત્યારે ભલે પાછું 2 મિનિટનું મળે, પણ પેલી વખત એક વખત ટ્રાન્સમિશન સાયકલ આખી સ્ટાર્ટ થઈ ગયેલી છે. એ ટ્રાન્સમિશન સાયકલ દરમિયાન તમને એક વખત ટાઈમ પૂરો થઈ ગયો પછી નહીં મળે. In time division multiplexing technique, data is not transmitted, rather the data is transmitted one by one. It is widely used in telephone and cellular network. For example, આ જો એક ડાયાગ્રામ દેખાડેલો છે, આ ડાયાગ્રામ ઉપરથી ઇઝીલી સમજાઈ જાય. MUX એટલે મલ્ટીપ્લેક્સિંગ, DMUX એટલે ડીમલ્ટીપ્લેક્સિંગ. અહીંયાથી આખા પેકેટ્સ બને, એન્વલપ બને, અહીંયા એ એન્વલપ ઓપન થાય. અહીંયાથી આખો પેકેટ બને, અહીંયા એ પેકેટ છે એ ઓપન થાય. શું કે છે? ઇનપુટ સ્ટ્રીમ, આઉટપુટ સ્ટ્રીમ, ABCD આ 4 ડિવાઇસ છે. ચાર ડિવાઇસને જો એના ટાઈમ સ્લોટ આપી દીધા છે ABCD. હવે એને 2 મિનિટનો ટાઈમ મળેલો છે, એની 2 મિનિટ પૂરી થઈ એટલે ઓટોમેટિક ટ્રાન્સમિશન ક્યાં આવી જશે? B માં આવી જશે. B નું ટ્રાન્સમિશન પૂરું થઈ ગયું એટલે C માં આવી જશે. C નું ટ્રાન્સમિશન પૂરું થયું એટલે D માં આવી જશે. હવે D નું ટ્રાન્સમિશન પૂરું થયું એટલે આ સાયકલ પાછી ચાલુ થશે ABCD. તો આ રીતે ટાઈમ સ્લોટ વાઇઝ તમને ડેટા ટ્રાન્સફર કરવાની પરમિશન મળશે. તમને જેટલો ટાઈમ મળેલો છે એ જ ટાઈમ ડ્યુરેશનમાં તમે તમારો ડેટા છે એ સેન્ડ અને રિસીવ કરી શકશો. આ રીતે વર્ક કરે છે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. અને થર્ડ મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક છે મિત્રો એ છે વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. શું કહે છે? is now one of the most widely used technology for high capacity optical communication system. સૌથી વધારે યુઝ થતી ટેકનોલોજી કઈ છે અત્યારે? વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક. શું કહે છે? at the transmitter side, multiple optical transmitters each producing at the different wavelength. wavelength એટલે બધાના સિગ્નલ અલગ અલગ હશે. બધાના શું હશે? સિગ્નલ્સ અલગ અલગ હશે. send a signals and these signals are multiplexed by wavelength multiplexer. એક મલ્ટીપ્લેક્સર રાખેલું હોય. જો અહીંયા આપણી પાસે 1 2 3 4 અને 5 આ 5 અલગ અલગ ટાઈપના સિગ્નલ્સ છે આપણી પાસે. પાંચે 5 અલગ અલગ સિગ્નલ છે. હવે શું થશે?
વેવલેન્થ મલ્ટીપ્લેક્સર હશે, એ વેવલેન્થ મલ્ટીપ્લેક્સર આ પાંચે પાંચ સિગ્નલને, જો ટ્રાન્સમિશન ચેનલ એક જ છે પણ વેવલેન્થ મલ્ટીપ્લેક્સર શું કરશે, આ પાંચે પાંચ ટાઈપના સિગ્નલને એકમાં કન્વર્ટ કરી દેશે, એટલે કમ્બાઈન કરી દેશે બધાને. કમ્બાઈન કર્યા પછી સિગ્નલ છે એ ટ્રાન્સમિટ થયો, ટ્રાન્સમિટ થઈ ગયા પછી હવે અહીંયા જે રીતે મલ્ટીપ્લેક્સર છે એમાં અહીંયા શું હશે, ડીમલ્ટીપ્લેક્સર હશે. હવે ડીમલ્ટીપ્લેક્સર છે એ શું કરશે, અહીંયા જે કમ્બાઈન થયા હતા બધા સિગ્નલ, એ બધા સિગ્નલને રિસીવર સાઈડ છે એ અલગ અલગ કરશે, ડીમલ્ટીપ્લેક્સ કરશે સિગ્નલને. ડીમલ્ટીપ્લેક્સ કર્યા પછી બધા સિગ્નલ પાછા ઇન્ડિવિજ્યુઅલ થઈ જશે ને પાછા કેને મળશે, તો કે રિસીવરને મળશે, સિગ્નલ ઉપર કામ કરે. પણ મેઇન વસ્તુ, the multiplexed signals are transmitted over one main transmission line, fiber optic cable અથવા optical fiber cable. મતલબ શું છે કે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ જે સિગ્નલ છે એ બધા સિગ્નલ કમ્બાઈન થયા, તમારી પાસે એક જ લાઈન છે, એક જ લાઈન થ્રુ તમે ડેટા તમારો ટ્રાન્સફર કરી શકવાના છો. તો તમારા જેટલા ઇન્ડિવિજ્યુઅલ સિગ્નલ છે એ બધા ઇન્ડિવિજ્યુઅલ સિગ્નલ શું થશે, મલ્ટીપ્લેક્સ થશે. મલ્ટીપ્લેક્સ થશે એટલે શું થશે, મિક્સ થશે બધા સિગ્નલ, અને રિસીવર સાઈડ ડીમલ્ટીપ્લેક્સર હશે એટલે ડીમલ્ટીપ્લેક્સર તમારા મિક્સ થયેલા જે સિગ્નલ છે એને પાછા અલગ કરી અને રિસીવરને પહોંચાડશે. આ રીતે વર્ક કરે છે વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો મિત્રો આ ત્રણ ટાઈપના મલ્ટીપ્લેક્સિંગ અવેલેબલ હોય છે. કયા કયા? સૌથી પહેલું ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, એનાલોગ ટેકનિક માટે યુઝ થાય. સેકન્ડ છે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, ડિજિટલ ટેકનિક છે. અને થર્ડ છે વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, જે અત્યારે ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન માટે સૌથી વધારે યુઝફુલ થાય છે. એકમાં તમારા જે કંઈ પણ સિગ્નલ્સ છે, તમારી જે બેન્ડવિડ્થ છે એ અલગ અલગ ચેનલ્સમાં ડિવાઈડ થાય. કેમાં? તો કે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં તમારી ફ્રીક્વન્સી ડિવાઈડ થાય. ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં ચેનલ જે છે એને પર્ટિક્યુલર ટાઈમ વાઇઝ ડિવાઈડ કરેલી હોય કે આ ચેનલને આટલો જ ટાઈમ મળવો જોઈએ, તો એને કહેવાશે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. અને વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એટલે શું, તો કે તમારા જેટલા સિગ્નલ્સ છે એ બધા સિગ્નલ એકમાં કમ્બાઈન થાય અને પછી ટ્રાન્સમિટ થાય અને રિસીવર સાઈડ એ બધા જ સિગ્નલ પાછા છૂટા પડી જાય. તો આ રીતની ટેકનિક હોય એને કહેવાય વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. અને આ જે આખી પ્રોસેસ થાય છે સિગ્નલ કમ્બાઈન કરવાની, ટાઈમ સ્લોટ કમ્બાઈન કરવાની, સિગ્નલ અલગ પાડવાની, ટાઈમ સ્લોટ અલગ પાડવાની, આખી જે મેથડ છે, આખી જે ટેકનિક છે એને કહેવાય મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ડીમલ્ટીપ્લેક્સિંગ. મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ડીમલ્ટીપ્લેક્સિંગ મિત્રો. હોપ યુ ગાઈઝ લાઈક ધ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. રાધે રાધે.